વાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ જોડાયા છે। જી સર, જે પ્રકારની આ ઘટના ઘટી છે, આપના મત વિસ્તારની આ ઘટના છે અને આટલી મોટી ઘટના ઘટી જવી અને પછી ખબર પડે છે કે ફેક્ટરી તો ગેરકાયદે હતી, આપ જણાવો, આપની પાસે શું વિગતો છે? મારી વખતે મને તો કલાક પહેલા જ જીટીવી દ્વારા કહેવામાં આવ્યું કે તમારા વિસ્તારમાં આવો બ્લાસ્ટ થયો છે એમ। હા, પણ આ જે ગરોડ ગામ છે વીરપુર કપોડનથી બિલકુલ 3 કિલોમીટર દૂર છે, જીવન શિલ્પ સ્કૂલની નજીક। બરાબર। હવે આ ગેરકાયદેસર ચાલતી ઇન્ટેરિયર હશે, અમને બહુ ખબર નહીં, પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતે ગેરકાયદેસર આવી ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલે છે ને એમાં બ્લાસ્ટ થયો છે અને 6-7 માણસો ઇન્જર થયા છે। જી, અને ગેરકાયદેસર ચાલતી હોય તો આવી ચાલવા કેમ દીધી તંત્રે? અને અમે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, કડકમાં કડક સજા કરવી જોઈએ। અચ્છા, આપના તરફથી હવે સરકારને રજૂઆત કરાશે? કારણ કે સરકાર હંમેશા એ વાત પર ધ્યાન આપે છે કે કોઈ પણ આ પ્રકારની દુર્ઘટનાઓમાં લીગલ હોય તો પણ ભૂલ ન થવી જોઈએ, તો આ તો આખી ઇલીગલ છે। આપ જણાવો, ધારાસભ્ય તરીકે હવે આપ શું રજૂઆત કરશો? એમએલએ તરીકે બરાબર છે, સરકાર પણ આ કપડથી બિલકુલ નજીકનું ગામ છે, ઇન્ટેરિયર કોઈ જગ્યાએ કરી હશે કે ગામડામાં અમે જઈએ, પણ 145 ગામ છે મારી જોડે ને 700 પરા વિસ્તાર છે, અને જેમ ખબર મળે આપણે જે કાયમ રૂટિંગમાં જતા હોય તો ખ્યાલ આવે, પણ એ ખ્યાલ નથી આવ્યો અમને કે ભાઈ આ ઇલીગલ ચલાવી છે આ ફેક્ટરી। અચ્છા, એટલે મારો સવાલ એ જે હતો કે પ્રતિનિધિ તરીકે હવે આપ સરકારને શું રજૂઆત કરશો? સરકારમાં કરીશું ભાઈ, ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ચાલવી ના જોઈએ, તંત્રે આનું કેમ ધ્યાન રાખ્યું નહીં? જી બિલકુલ, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર। તો હવે ધારાસભ્ય પોતે જણાવી રહ્યા છે કે સરકારને રજૂઆત કરીશું, પરંતુ સવાલ એ પણ છે કે આ લૂપ હોલ તો ખૂબ મોટો છે। આ પ્રકારની એ ગેરકાયદે ચાલવી ફેક્ટરી આસપાસના પણ રહેણાંક વિસ્તારો છે, અલગ અલગ ગામ આવેલા છે અને ગામની વચ્ચે ચાલે છે, એટલે આ બહુ બધા લોકોના જીવને જોખમ સર્જી શકી હોત। જો કે જે કામ કરતા હતા તેમને ઈજાગ્રસ્ત થવાથી ખસેડવામાં આવ્યા છે, એ કેટલી હદે ઈજાગ્રસ્ત છે એ તો થોડા કલાકો બાદ ખબર પડશે, પરંતુ લોકોના જીવ જાય એ પ્રકારની ગેરરીતિ અહીં ચાલી રહી હતી। કપડવંજ નગરપાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિકાલ પ્લાન્ટની સામે જે બોગસ ફેક્ટરી ધમધમી રહી હતી તેની અંદર આજે પ્રચંડ બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ થવાને કારણે 6 લોકો જેટલા ઈજાગ્રસ્ત થયા છે। મહત્વની બાબત એ છે કે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે મોજૂદ છે, તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી સાથે કપડવંજના પીઆઈ સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, સૌથી પહેલાં કયા પ્રકારની માહિતી આપને મળી અને તમે ઘટના સ્થળે આવ્યા ત્યારે શું જોયું અને હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? આજરોજ સવારના 9:30 વાગ્યાની આસપાસમાં એક માહિતી મળી કે કપડવંજથી અંતિસર ગરોડ 2 કિલોમીટર દૂરના ભાગમાં સીમ વિસ્તારમાં કોઈ ધડાકો થયો છે, અને માહિતી મળતા તુરંત જ 112 પોલીસની ગાડી છે જગ્યા પર પહોંચી ગયેલી અને 2 જણાને સારવાર માટે 108ની અંદરથી પોલીસના માણસો એને રવાના કરે, એકને નડિયાદ અને એકને અમદાવાદમાં દાખલ કરેલા છે। બાકી દિવાલ જે બ્લાસ્ટ થવાનું અહીંયા ફટાકડાનો આગળની જે દિવેટ આવે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને FSLને બોલાવેલા છે જગ્યા ઉપર, એ આગળની વિગત પૂરી પાડશે કયા પ્રકારની વસ્તુ હતી, શું હતી। કોઈપણ પ્રકારની પરમિશન લીધેલાની હાલ પૂરતી જણાતી નથી અને સરકાર તરફથી જે પણ કાર્યવાહી કરવાની થાય, SDM સાહેબ, ફાયર બ્રિગેડ, તમામ સાધન સગવડો ઉપલબ્ધ છે। કોઈ દટાયું કે ઇજરી બીજી કોઈ છે કે નહીં એ તપાસ કરી છે, હાલ પૂરતી જણાતી નથી। સર, ઘટનામાં કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા? 2 જણા જણાય છે, 2 જણા છે કે સ્થાનિક લોકો એવી માહિતી આપી રહ્યા છે કે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। 108ની અંદર પણ 2 જણા છે અને 2 જણા એક અમદાવાદ એક નડિયાદ સંજેલી બાજુ દાહોદ બાજુના છે। બરાબર છે। સર, આ ફેક્ટરી કોની હતી એવી કોઈ માહિતી મળી છે? માહિતી મેળવવાની ચાલુ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કપડવંજ પોલીસ અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળે છે, રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, કારણ કે ઘટના સ્થળે તમામ દિવાલો ધરાશયી થઈ જવાને કારણે નીચે કોઈ વ્યક્તિ ફસાયો છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ સૌથી મહત્વની ખુલાસો એ થયો છે કે જે આ ફેક્ટરી ધમધમી રહી હતી તેની કોઈ જ પ્રકારની પરમિશન ન હતી અને હવે કપડવંજ પોલીસ દ્વારા જે ફેક્ટરી માલિક છે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તમે સાંભળ્યું તે મુજબ અત્યારે પણ રેસ્ક્યુ, કારણ કે કોઈ ફસાયું છે કે નહીં, દિવાલો પર ધરાશાય થઈ હતી તેની નીચે કોઈ દબાયું છે કે નહીં, આ તમામ ગતિવિધિઓ ચાલી રહી છે, પરંતુ આ આખી ઘટનામાં ફરી એકવાર ચોંકાવનારી વિગતો એ જ છે કે ગેરકાયદે ધમધમતી હતી ફટાકડાની આ ફેક્ટરી, જેમાં 17 લોકો કામ કરતા હતા તેવી માહિતી મળી રહી છે। ત્યાં કેટલા લોકો શિફ્ટમાં હાજર હતા
તે તપાસનો વિષય છે. પોલીસ તેના ઉપર તપાસ કરી રહી છે અને એ સિવાય જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને અલગ અલગ હોસ્પિટલમાં, એકને અમદાવાદમાં પણ ખસેડવામાં આવ્યા છે. એટલે હાલ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સૌથી પહેલો સવાલ, ફેક્ટરીનો માલિક કોણ છે? બીજો, કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી? અને ત્રીજું, સ્થાનિક પ્રશાસન કે કોઈનો તેને સપોર્ટ હતો કે નહીં, કોઈની રહેમ નજર હેઠળ આ ચાલતું હતું કે નહીં, એ પણ એક મોટો તપાસનો વિષય છે. કારણ કે સામાન્ય જગ્યા પણ ગેરકાયદે ચાલતી હોય તો સ્થાનિક પ્રશાસન, કોર્પોરેશન, શહેર હોય તો તમામનું ધ્યાન રહેતું હોય છે અને તુરંત નોટિસ આવી જતી હોય છે અને બંધ કરાવાતું હોય છે. ત્યારે આટલી મોટી ફેક્ટરી એ બે રોકટોક ચાલવી એ પણ તપાસનો વિષય ચોક્કસ છે કે કોણ કોણ લોકો આ આખા ફેક્ટરી ઓપરેશનમાં સંડોવાયેલા છે. જે પ્રકારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તે પરથી જ આપણે સામાન્ય અંદાજ લગાવી શકીએ કે આ બ્લાસ્ટ થયો ત્યારની સ્થિતિ કેવી હશે. ત્યારબાદના દ્રશ્યો પણ આપ જુઓ, સતત ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે દિવાલ સુધી ધરાશાયી થયા છે. દિવાલ તો ઠીક છે, આજુબાજુના ગામના લોકો જે થોડા અંતરે રહે છે, 500-700 મીટરના અંતરે, તેઓના ઘરના કાચ તૂટી ગયા છે. એટલે એ કલ્પના જ ન કરી શકાય કે આખરે આ તીવ્રતા બ્લાસ્ટની કેટલી મોટી હશે. અને જે અમારા સંવાદદાતા સ્થાનિક મહિલાઓ જોડે વાત કરી રહ્યા હતા, તેઓ મહિલાઓ કહી રહી હતી કે 2 બ્લાસ્ટ થયા છે. પહેલો બ્લાસ્ટ પણ એટલો જોરદાર હતો અને ત્યારબાદ બીજો બ્લાસ્ટ પણ. અને એટલે સુધી કે અંદર જે ફેક્ટરીનો જે સામાન હતો તેમાંથી કેટલોક સામાન ઉછળીને લોકોના ઘર તરફ આવ્યો છે. કાચ સુધી તૂટી ગયા છે. સોલાર પેનલને લોકોની મોટી અસર થઈ છે, ત્યાં નુકસાની છે. એટલે આ બધી જ સ્થિતિ વર્ણવે છે કે બ્લાસ્ટની તીવ્રતા કેટલી પ્રચંડ હશે. સામાન્ય રીતે વોર ઝોનમાં જ્યાં દુનિયાના દેશો યુદ્ધ કરી રહ્યા છે, આપણે દ્રશ્યો જોયા પણ છે, ત્યાં આવી સ્થિતિ જોવા મળે. પરંતુ આ સ્થિતિ સામાન્ય રીતે હોવી એ અનેક સવાલો ઊભા કરે છે. સૌથી પહેલો સવાલ આખા કેસમાં એ છે કે કોના આશીર્વાદથી આ ધમધમતી હતી? સ્થાનિક તંત્રને આ ફેક્ટરી વિશે અગાઉથી જાણ હતી કે નહીં? આ બીજો મોટો સવાલ છે જેનો જવાબ મળવો જરૂરી છે. ત્રીજો સવાલ એ કે ક્ષમતા કરતાં વધુ દારૂગોળો રખાયો હતો, એ પણ ત્રીજો મહત્વનો સવાલ. ચોથો એ કે શું જાણી જોઈને મજૂરોને મોતના મુખમાં ધકેલાયા એટલા માટે કારણ કે ગેરકાયદે આ ફેક્ટરી છે? પાંચમો મહત્વનો સવાલ એ છે કે ફેક્ટરી સામે કેમ તંત્રે અત્યાર સુધી કાર્યવાહી ન કરી? જો કાર્યવાહી સાચા સમય થઈ હોત તો આ ઘટના ન ઘટી હોત. આ ફેક્ટરી માલિકોએ તંત્રની મંજૂરી લીધી હતી, એ સૌથી મોટો સવાલ છે. સાતમો સવાલ એ કે ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરાયું હતું કે નહીં, કારણ કે તેઓ જ્વલનશીલ પદાર્થ બનાવી રહ્યા હતા. રહેણાંક વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી કેટલી યોગ્ય? આની પરવાનગી આ ત્યાં આટલા સમયથી ચાલતી હતી, કેમ કોઈનું ધ્યાન ન ગયું? આ દુર્ઘટનાની જવાબદારી આખરે કોણ લેશે? આ એકલા ફેક્ટરી માલિકનો ગુનો નથી, પરંતુ પ્રશાસનનો પણ એ ગુનો છે કે રહેણાંક વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલે છે અને આખી ફેક્ટરી ગેરકાયદે છે. એટલે આ સ્થિતિ કલ્પી શકાય કે કેટલી હદે મોટી ભૂલ થઈ છે કે ન માત્ર ગેરકાયદે ફેક્ટરી, પરંતુ જ્વલનશીલ પદાર્થ બનાવતી ફેક્ટરી, ફટાકડા બનાવતી ફેક્ટરી, અને પણ રહેણાંક વિસ્તાર.